ખેડામાંથી સમાચાર મળી આવ્યા છે। ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં આ વર્ષે નાતાલની ઉજવણી વિશેષ રીતે કરવામાં આવી। ઠાસરા, ડાકોર, પોડવણિયા અને ખ્રિસ્તીપુરા જેવા ગામોમાં સ્થિત ચર્ચોમાં ખ્રિસ્તી શ્રદ્ધાળુઓએ ઈસુ મસીહાની પ્રાર્થના કરી અને સમગ્ર દેશમાં શાંતિ અને એકતા જળવાઈ રહે તે માટે પ્રાર્થના કરી। મેથોડિસ્ટ અને કેથોલિક ચર્ચને સુંદર રીતે રોશનીથી સજાવવામાં આવ્યા હતા। ફાધર દ્વારા દરેક ખ્રિસ્તી ભક્તોને ઈસુ મસીહાના પ્રેરણાદાયી જીવનને ઉદાહરણો આપ્યા હતા। શાંતિના દૂત બનાવવાની સલાહ આપવામાં આવી હતી। ઠાસરા તાલુકાના ખ્રિસ્તી ગામોમાં ઉલ્લેખનીય છે કે અહીં ખ્રિસ્તી શ્રદ્ધાળુઓની સંખ્યા ખૂબ ઓછા હોવા છતાં તેઓ પોતાના આ પવિત્ર તહેવાર આનંદ અને ઉલ્લાસ સાથે ઉજવે છે। નાતાલના 25મી ડિસેમ્બરથી 31મી ડિસેમ્બર સુધી ઠાસરા અને તેની આસપાસના ગામોમાં નવરાત્રી અને ગરબા જેવા અનેક રસપ્રદ કાર્યક્રમો પણ આયોજિત કરવામાં આવ્યા છે। ખેડા જિલ્લાના ઠાસરામાં નાતાલ ઉજવણી શરૂ કરવામાં આવી હતી અને ડાકોર, પોડવણિયા, ખ્રિસ્તીપુરામાં પ્રાર્થના, મેથોડિસ્ટ અને કેથોલિક ચર્ચ સજવાયા હતા। ફાધરે શાંતિના દૂત બનાવવાની સલાહ આપી હતી। 25 થી 31 ડિસેમ્બર ઠાસરામાં ગરબા અને નૃત્યનું આયોજન પણ કરવામાં આવ્યું હતું। મેથોડિસ્ટ અને કેથોલિક ચર્ચ સજાવાયા હતા। ખેડા જિલ્લાના ઠાસરામાં નાતાલ ઉજવણી કરવામાં આવી હતી। ડાકોર, પોડવણિયા, ખ્રિસ્તીપુરામાં પ્રાર્થના કરવામાં આવી હતી। મેથોડિસ્ટ અને કેથોલિક ચર્ચ સજાવાયા હતા અને ફાધરે શાંતિના દૂત બનાવવાની સલાહ આપી હતી। ક્યાં રહો છો અને શું કહેવા માંગો છો? નાતાલ છે। મારું નામ હર્ષદ મેકવાન છે। ગામ પાડવણિયા, તાલુકો ઠાસરા, ખ્રિસ્તી ફળિયામાં રહું છું અને અમે સર્વ ખ્રિસ્તી ભાઈબંધો નાતાલ ઈસુ પ્રભુ ઈસુની જન્મ જયંતિની ઉજવણી કરી રહ્યા છીએ આનંદ ઉલ્લાસમાં। અહીં આમ સામાન્ય કેટલા ઘરો છે અને કેટલા સમયથી તમે આ પર્વને ઉજવી રહ્યા છો? અમારા 35 કુટુંબ છે, અહીંયા 35 ઘર છે અને લગભગ અમે 100 વર્ષ ઉપરાંત અમે આ ઉજવણી ઉજવી રહ્યા છીએ। શું ઈસુ મસીહા માટે શું કહેશો તમે? ઈસુ મસીહા એક પ્રેમ, શાંતિને ક્ષમાનો એક જીવન પાઠ અમને ભણાવે છે કે પોતે દરેકને અરસપરસ પ્રેમ રાખો, શાંતિ રાખો અને ક્ષમા આપો, પાપમાંથી મુક્તિ મેળવો। શું આજે પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે એમના માનમાં? એમના માનમાં પ્રવૃત્તિમાં તો પરિચય કયા ગામના છો, કયા તાલુકાના? મારું નામ ખ્રિસ્તી શારદાબેન રમેશભાઈ છે અને હું ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના ડાકોર મુકામે બેથેલ પાર્ક સોસાયટીમાં અમે અમારા સહપરિવારો સાથે રહીએ છીએ। આજે ઈસુ મસીહાનો જન્મદિવસ છે। તમારા ચર્ચમાં તમે શું શું કામ કરો છો અને શું સંદેશો સમગ્ર રાષ્ટ્રને? આજે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મદિવસ છે અને આજથી 2025 વર્ષો અગાઉ અમારા સમગ્ર માનવજાતના પાપને કારણે પ્રભુ ઈસુ ખ્રિસ્તે
બેથલેહેમની નમ્ર ભાણની અંદર પોતાનો જન્મ લીધો અને એ દ્વારા સમગ્ર માનવ જાતને તેમણે નમ્રતાનો પાઠ શીખવ્યો કે જેથી કરીને અમે અમારા પાપી મસ્તકો અમારા પ્રભુ મંદિરની અંદર ઝુકાવીએ છીએ અને એ પાપી મસ્તકો દ્વારા અમે અમારા પાપી મસ્તકોની અમે અમારા અશુદ્ધ ઓઠોએ કરેલી પાપોની કબૂલાત કરીએ છીએ અને એ દ્વારા અમે સમગ્ર રાષ્ટ્ર માટે એવી પ્રાર્થના કરીએ છીએ કે સમગ્ર રાષ્ટ્રની અંદર નો પરિચય ક્યાં રહો છો અને કયા તાલુકાના છો અને શું કહેશો? મારું નામ રમેશભાઈ કે ક્રિસ્ટી. અમે ડાકોર મુકામે બેથેલ પાર્ક સોસાયટીમાં અને ઠાસરા તાલુકાના ખેડા જિલ્લાના વતની છીએ. આજે નાતાલ છે, શું ધામધૂમ ઈસુ મસીહાનો વિશ્વમાં શું સંદેશ? પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ આજથી 2025 વર્ષ પહેલાં બેથલેહેમમાં થયો હતો અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત યશાયા પ્રબોધકના પુસ્તકમાં જે ભવિષ્ય વચનો કહેવામાં આવ્યા હતા એ ભવિષ્ય વચનોના આધારે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો હતો અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ શાંતિનું પ્રતીક છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ નમ્રતાનું પ્રતીક છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ તે નાતાલની ઉજવણીનો શુભારંભ થાય છે. તમે મારી પાછળ જોઈ રહ્યા છો કે 30 ફૂટ ઊંચું ક્રિસમસ ટ્રી બનાવવામાં આવ્યું છે. એનું અત્યારે અનાવરણ થયું છે. સાંતા પરેડથી આની શરૂઆત થઈ છે અને ઘણા બધા ધર્મજનો એમાં જોડાયા છે. નાતાલનો આ પ્રસંગ, આ તહેવાર એ પ્રભુ ઈસુનો પ્રેમ અને ક્ષમાનો સંદેશ આપે છે. દુનિયાના બધા જ લોકો જે એકમેક સાથે જીવે, એક કુટુંબની ભાવનાથી જીવે, એ માટે પ્રભુ ઈસુ આ દુનિયામાં આવ્યા હતા. અત્યારે દુનિયાની અંદર ઘણી બધી જગ્યાએ યુદ્ધનો માહોલ છે અને લોકો